વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનું જે સંતુલન છે એમાં એક પ્રક્રિયા જોયેલી અને આ પ્રક્રિયા મેં તમને હોમવર્કમાં આપેલી. ઘણા વિદ્યાર્થીઓએ જાતે પ્રયત્ન કર્યો પણ હશે, છતાં હું આનું સોલ્યુશન આપું છું. ત્યારબાદ આપણે બીજી એક પ્રક્રિયાનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલા આપણું જે કામ છે કે પ્રક્રિયા લખ્યા પછી દરેક પરમાણુના ઓક્સિડેશનાંક લખવા. તો આની અંદર હંમેશા સૌથી પહેલા જ્ઞાત પરમાણુના લખાય, એના ઉપરથી અજ્ઞાતના શોધવાના. તો Cr2O7 -2 માં ઓક્સિજનનો પહેલા લખવાનો -2, બરાબર. એના ઉપરથી ક્રોમિયમના એક પરમાણુનો +6 આવશે, બરાબર. ત્યાર પછી આ SO2 છે એટલે ઓક્સિજનનો થશે -2 અને સલ્ફરનો +4 થાય. +4 કેમ? ફરી એકવાર કહી દઉં, આ વખતે સલ્ફર ડાયોક્સાઇડ છે, સલ્ફરનો તમારે શોધવો છે એટલે X. ઓક્સિજનનો -4 થાય ટોટલ અને =0 થાય. SO2 છે, આગળની પ્રક્રિયામાં SO4 -2 હતા, યાદ રાખજો એ આયન છે. આ SO2 છે પોતે તટસ્થ છે, એનો વિભાગ 0 છે એટલે સલ્ફરનો પરમાણુ જે આવશે એ +4 આવશે, બરાબર. ત્યારબાદ આ તો આયન છે, માથા ઉપર દેખાય છે +3, આ પણ SO4 છે, ઓક્સિજનનો -2 થશે એટલે 4 નું -8 સાથે જાય એટલે +8 થશે, એમાંથી બે બાદ થશે એટલે +6 આવશે. આ સ્ટેપમાં ભૂલ થવી ન જોઈએ, નહીંતર બધું ખોટું થઈ જશે. ઓકે, ચલો આટલું કામ દરેક વિદ્યાર્થીએ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ પહેલું સ્ટેપ મુખ્ય પરમાણુનું સંતુલન. તો આની અંદર મુખ્ય પરમાણુ કયા? તો ક્રોમિયમ અને સલ્ફર જ આવશે. ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 થી +3 થાય છે એટલે ક્રોમિયમ નું રિડક્શન થાય છે. તો કહી શકાય સલ્ફર +4 થી +6 એટલે એનું ઓક્સિડેશન થાય છે. એટલે મુખ્ય પરમાણુને આપણે ઓળખી લીધા, હવે એનું બેલેન્સ કરવાનું. તો મુખ્ય પરમાણુ આપણા થઈ ગયા આગળની પ્રક્રિયાની જેમ જ ક્રોમિયમ અને સલ્ફર, બરાબર. ચલો હવે ધ્યાન આપજો. આ પ્રક્રિયા ફરી લખું છું, Cr2O7 -2 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ Cr3 અને અહીંયા SO4 -2. હવે બેલેન્સ કરીએ અને જરૂર જણાય તો ઓક્સિડેશન આમ ફરી પણ લખવા પડશે. તો ક્રોમિયમ અહીંયા 2 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા મારે 2 કરવા પડે. હવે મારે ઓક્સિડેશન આમ ફરીથી લખવા પડે, એક ક્રોમિયમના નહીં, બે ક્રોમિયમના +6 અને અહીંયા +12 અને 12 માંથી 6 એટલે બતાવી દેવાનું કે ભાઈ 6 નો ઘટાડો, બરાબર. સલ્ફરમાં બેલેન્સની જરૂર નથી એટલે એના એક ઓક્સિડેશન આયન લખવાના +4 અને આ બાજુ +6, 4 માંથી 6 એટલે બેનો શું બતાવી દેવાનો? ઘટાડો. અને પછી ફેરફાર સરખો કરવાનો. તો આને મારે ગુણવાના થશે 3 વડે, આને ગુણવાના 1 વડે, બરાબર. અને આ પ્રક્રિયા ફરી લખીશ. યાદ રાખવાનું ક્રોમિયમ વાળો જે વિભાગ છે એને 1 વડે ગુણવાના એટલે એમના એમ રાખવાના, અને સલ્ફર વાળો જે ભાગ છે એને ગુણ્યા 3 કરવાના છે. એટલે Cr2O7 -2 3SO2 gives 2Cr3 અને અહીંયા આવશે 3SO4 -2, બરાબર. તો આટલું કામ તમે કરો એટલે આ મુખ્ય પરમાણુનું સંતુલન થઈ ગયું છે. છતાં એકવાર ચેક કરી લેવાનું કે ભાઈ ચલો બંને બાજુ ક્રોમિયમ કેટલા? અહીંયા 2, તો અહીંયા 2 થઈ ગયા, સલ્ફર 3, તો અહીંયા 3 થઈ ગયા. એનો અર્થ કે આપણું સ્ટેપ 1 જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. ચલો હવે આપણે સ્ટેપ 2 સાથે બતાવી દઉં છું. અને સ્ટેપ 2 એટલે દરેકને હવે ખ્યાલ આવી ગયો છે. સ્ટેપ 2 એટલે વીજભાગ સંતુલન. સ્ટેપ 2 વીજભાગ સંતુલન, બરાબર. સૌથી પહેલા વીજભાગ લઈએ આપણે. તો ડાબી બાજુનો વીજભાગ કેટલો થશે? તો આનો વીજભાગ તો 0 કહેવાય, માથા ઉપર કઈ છે નહીં, આ -2 છે, 1 છે, ડાબી બાજુનો વીજભાગ -2 થશે.
અને જમણી બાજુનો જે વીજભાર છે, જમણી બાજુનો વીજભાર આ ધ્યાનથી જો +6 છે અને -6 છે એટલે અહીંયા 0 આવશે. એનો અર્થ એવો થયો કે વીજભાર સરખો નથી એટલે કોણ મોટું કોણ નાનો તો બધાને ખબર પડી જોઈએ 0 એ મોટા કહેવાય. હવે મદદ લેવાની છે કાં તો H+ ની કાં તો OH- ની. તો માધ્યમ કયું છે? એસિડિક છે. તો અત્યારે આ 0 છે અને આ -2 છે. તો H+ હંમેશા નાના ને મોટા રહે. તો -2 માં કેટલા ઉમેરીએ તો 0 થાય? તો -2 માં તમે +2 ઉમેરી દો એટલે +2 થઈ જાય એટલે 0 થઈ જાય. એનો અર્થ એવો થયો કે ડાબી બાજુ Cr2O7 -2 3SO2 એની અંદર તમારે 2H+ ઉમેરવાના છે અને પ્રક્રિયા ફરી કરવાની આ રીતે 2Cr + 3 અને 3SO4 -2 બરાબર. આના પછીની અપડેટ પ્રક્રિયા આ કહેવાય. આના પછીની અપડેટ પ્રક્રિયા આ કહેવાય. ક્લિયર? અને હવે વીજભાર એકવાર ચેક કરી લો. આ -2 ને આ +2 આવી ગયા. ડાબી બાજુનો વીજભાર હવે 0 થઈ ગયો અને જમણી બાજુ તો 0 છે. એનો અર્થ આપણું સ્ટેપ 2 નું કામ પૂરું થઈ ગયું. હવે આવશે સ્ટેપ 3. ધીરે ધીરે હવે તમારી સ્ક્રીનમાં આવી જશે. સ્ટેપ 3 માં કોનું સંતુલન કરવાનું આપણે? સ્ટેપ 3 ની અંદર હાઇડ્રોજનનું સંતુલન કરવાનો. તો ડાબી બાજુ કુલ હાઇડ્રોજન કેટલા શોધી કાઢો. તો ડાબી બાજુ કુલ હાઇડ્રોજન 2 છે, જમણી બાજુ તો છે જ નહીં. એનો અર્થ એવો થયો કે બેલેન્સ કરવા માટે મદદ કોની લેવાની? પાણીની. એ પાણીના અણુ ઉમેરવાના. કેટલા ઉમેરવાના જોઈ લો. 2 હાઇડ્રોજન જોઈએ તો પાણીનો એક અણુ 2 હાઇડ્રોજન તમને આપશે. તો એક H2 ઉમેરી દેવાના. કઈ બાજુ? જમણી બાજુ. અને પ્રક્રિયા ફરી લખવાની. તો આ પ્રક્રિયા ફાઇનલ લખી દઈશું 2H+ એમાંથી 2Cr +3 3SO4 -2 અને પાણીનો એક અણુ મારે લખવાનો છે. કઈ બાજુ? જમણી બાજુ. અને આ પ્રક્રિયા આપણી સંતુલિત રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. અને એનો જો તમારે તાળો મેળવવો હોય એના માટે ઓક્સિજનનું સંતુલન શું કરવાનું? ખાલી ચેક કરવાનું કે આપણે સાચા છીએ કે ખોટા. જો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ આપણું સાચું હોય તો ઓક્સિજનનું સંતુલન આપમેળે થઈ જશે, આપોઆપ થઈ જશે. તો બંને બાજુ ઓક્સિજનના પરમાણુ ચેક કરી લો. તો ડાબી બાજુ આમાં કેટલા ઓક્સિજન દેખાય છે મને? 7. ગણતા ગણના આવે નહીં પાછું. ગણે કઈ 2 નથી આગળ 3 વડે ગુણવાના. 3 × 6 અહીં તો છે જ નહીં. 7 અને 6 ડાબી બાજુ કુલ ઓક્સિજન 13 થશે. બરાબર. જમણી બાજુ કુલ ઓક્સિજન જો આ 4 માંથી 4 × 3 એટલે 12 અને આ પાછળ એક જ છે એટલે 13 એટલે જમણી બાજુ પણ 13 થઈ ગયા. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા આપણી સાચી છે. 3 થી 4 માર્ક્સ તમને મળી જશે. તો આ રીતે એમ બેલેન્સ કરવાનું. જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ તમે ફટાફટ MCQ લેવલે પણ આ કામ કરી શકો. એકદમ ઝડપાઈ જશે. અહીંયાથી તો બેલેન્સ ના કરી નાખશે. જેમ જેમ પ્રેક્ટિસ થશે હા પ્રોબ્લેમમાં લખ્યું છે મેં કરી દીધું બરાબર છે જરા 6 ના 12 ફટાફટ આમાં વધી જશે. ક્લિયર? પણ શરૂઆત છે એટલે આપણે ધીરે ધીરે કામ કરીશું. બરાબર? તો બે ઉદાહરણ છે મેં તમને આપ્યા. બંને એસિડિક માધ્યમના હતા. હવે આપણે એક ઉદાહરણ આજે બેઝિક માધ્યમનું લઈએ. બરાબર? ચલો આપણે ફોટો પાડી લો. આ ઓક્સિડેશન આંતરિક પદ્ધતિ છે. આ બધી પ્રક્રિયાઓ આપણે ફરીથી સોલ્વ કરવાના છે બીજી પદ્ધતિથી. બરાબર? એ પછીના લેક્ચરમાં આવશે. ચલો હવે આપણે બેઝિક માધ્યમમાં એક ઉદાહરણ લઈએ કે જેમાં માધ્યમ બેઝિક હોય. આપણી રીતે માધ્યમ બદલી શકીએ છીએ એમાં એવું કોઈ શંકાને સ્થાન નથી. ચલો ઉદાહરણ તમને કરું છું. કોઈ 8.9 હવે બધાને ગ્રીપ આવી ગઈ છે. 8.9 ટેક્સ્ટબુકમાં શબ્દોમાં બધું લખેલું છે. આપણે એને પ્રક્રિયામાં લખીએ છીએ તો આની અંદર આવી પ્રક્રિયા છે MnO4 - aqueous છે ધ્યાન રાખજો પ્લસ
br minus આ પણ aqueous gives MnO2 એ solid છે plus BrO3 minus અને આ છે aqueous. ઓકે, ચાલો માધ્યમ બેઝિક છે તો એને D for basic. ચલો સૌથી પહેલું કામ દરેકના ઓક્સિડેશન આમ લખી નાખીએ આપણે. તો જાણીતા ઓક્સિજનનો લખી નાખવાનો -2 બરાબર. ઓક્સિજન -2 લો તો Mn નો એના પરથી શોધવાનો અને Mn નો જ્યારે તમે શોધશો ત્યારે ચાર્ટવાળ પ્રમાણે કરશો તો +7 આવશે. દરેકને ઓક્સિડેશન આમ હવે આવવા જોઈએ. Br ના માધ્યમ પર -1 દેખાય છે એટલે બહુ મગજ દોડાવવાનો નથી. MnO2 ઓક્સિજનના માધ્યમ પર -2 હોય એટલે -2 અને 2 ને -4 થયા. આખા MnO2 નો 0 છે આ નથી એટલે સામે જશે એટલે Mn નો જવાબ તમને મળશે +4. આ ચેક કરી લેજો. ફરીથી ઓક્સિજન -2 આવશે અને Br નો તમે ગણશો માથા ઉપર -1 છે 3 * 6 -6 સામે જે આવે +6 એમાંથી એક ઓછા થશે એટલે +5 બરાબર. જેને ખ્યાલ ના આવે એ વિદ્યાર્થીઓ જાતે રફમાં ઓક્સિડેશન શોધવાના. ભૂલ ના થવી જોઈએ. જો અહીંયા ભૂલ થઈ ગઈ તો ગયા. એટલે આ સ્ટેપમાં થોડો ટાઈમ લેવાનો બરાબર. ચાલો આટલું કામ કર્યા પછી સૌથી પહેલું સ્ટેપ ચાલુ થઈ જશે આપણું સ્ટેપ 1 અને સ્ટેપ 1 એટલે મુખ્ય પરમાણુનો સંતુલન. તો પહેલા તો મુખ્ય પરમાણુને ઓળખવાના કયા છે. તો મોટા ભાગે O સિવાયના હશે. Mn ચેક કરો +7 માંથી +4 ઘટાડો ઓકે થઈ ગયો. Br -3 થી +5 વધારો. એટલે મુખ્ય પરમાણુ આપણે ઓળખી લીધા. આપણે એક મુખ્ય પરમાણુ Mn છે અને બીજો Br છે. હવે આ બેનું ખાલી બેલેન્સ કરવાનો એટલે પ્રક્રિયા ફરી લખવાની એ ભૂલ ના થાય. અને બંને બાજુ Mn અને Br ની સંખ્યા ચેક કરવાની. જરૂર પડે તો ગુણવાના. આગળની બે પ્રક્રિયાઓમાં ક્રોમિયમમાં તકલીફ હતી. ડાબી બાજુ 2 ક્રોમિયમ હતા, જમણી બાજુ એક જ હતું એટલે આપણે ત્યાં 2 ક્રોમિયમ મૂક્યા હતા યાદ કરો અને ઓક્સિડેશન ફરીથી લખ્યા હતા. આમાં મને એવું કંઈ દેખાતું નથી. Mn આ બાજુ એક જ છે, આ બાજુ પણ એક જ છે. Br આ બાજુ એક જ છે, આ બાજુ પણ એક જ છે. એટલે આની અંદર તમારે ઓક્સિડેશન એના એ જ ફરી લખવાના પણ બધા નહીં મુખ્યના જ લખવાના. તો Mn જે છે હવે અહીંયા લખવાનું +7 અહીંયા લખવાનું +4 7 માંથી 4 એટલે આ 3 નો ઘટાડો કહેવાય. Br ની અંદર આ -1 છે, આ બાજુ +5 છે. ઘણા વિદ્યાર્થીઓ તો આમાં ભૂલ કરશે. -1 થી +5 તફાવત કેટલો થયો? ઘણા કે 4 પર ચેક કરો. -1 થી +5 સંખ્યા રેખા -1 થી +5 કેટલા કુદકા આવે? 6 કુદકા આવે એટલે આ 6 નો વધારો છે. ખબર ના પડે તફાવત લેવાનો, મોટામાંથી નાના બાદ કરવાના એટલે 5 - 1 એટલે 6 થઈ જશે. ઓકે, તો આ રીતે આવશે. ચલો હવે વધારો ઘટાડો શું કરી દેવાના સરખા. તો આને કેટલા વડે ગુણવાના? 2 વડે અને આને 1 વડે. એટલે યાદ રાખવાનું જે Mn વાળી લાઈન છે એને 2 વડે ગુણવાના છે. Br વાળી જે લાઈન છે એને 1 વડે. મગજમાં એ લખવાનું એટલે 2 પ્રક્રિયા ફરી લખવાની 2MnO4 માઈનસ પ્લસ Br માઈનસ અહીંયા પાછા 2MnO4 પ્લસ BrO3 માઈનસ આ કયું સ્ટેપ થયું? પહેલું મુખ્ય પરમાણુનું બેલેન્સ થઈ ગયું. બીજા સ્ટેપમાં જાઓ એ પહેલા ચેક કરી લો કે આ સાચું છે કે ખોટું છે. ઓકે, તો Mn અહીંયા કેટલા છે? 2 તો અહીંયા પણ 2 થઈ ગયા. Br -1 સોરી 1 તો 1 છે. તો આ રીતે Mn અને Br નું બેલેન્સ થઈ ગયું અને એ બેલેન્સ થઈ જાય પછી આપણે જવાનો સ્ટેપ 2 માં. અને સ્ટેપ 2 એટલે બીજું કશું નથી. સ્ટેપ 2 એટલે વીજભાર સંતુલન. સ્ટેપ 2 એટલે વીજભાર સંતુલન. તો બંને બાજુ વીજભાર મળશું આપણે. તો ડાબી બાજુનો કુલ વીજભાર આ -1 નથી, આ 2 વડે ગુણવાના એટલે -2 છે અને
જમણી બાજુ આનો કોઈ વિભાગ નથી, આ બાજુ -1 વિભાગ છે, એટલે અત્યારે આવી સ્થિતિ છે. કોણ મોટું કોણ નાનો, અત્યારે સ્થિતિ આવી કહેવાય. વિભાગનું બેલેન્સ નથી. -1 મોટા છે અને -3 નાના છે. હવે વાત આવે છે મદદ. તો બેઝિક માધ્યમમાં મદદ કોણ કરે? OH- OH- એટલે ઋણ, અને ઋણ હંમેશા મોટાને નાના કરે. મોટું કોણ? -1. તો -1 ની અંદર આપણે OH- ઉમેરી દેવાના. એક OH- -1 આપે, આપણે કેટલા જોઈએ છે? 2. હવે જો સામાન્ય મેસેજ છે કે નહીં, આ -1 તો હતા, એમાં બીજા -2 ઉમેરી દીધા, -3 થઈ ગયા. એટલે આ -1 હતા, આ -3 હતા, મોટા છે નાના છે, તો OH- મોટાને નાના કરે અને H+ નાનાને મોટા કરે. આ બહુ મજાની વસ્તુ છે અને એ જેને આપણે એને જ રેડોક્સ સંતુલન આપણે. તો આ ઉમેરવી કઈ બાજુ? જમણી બાજુ. તો આપણી નવી પ્રક્રિયા થઈ જશે 2MnO4- plus Br- gives 2MnO2 plus Br2 plus 2OH-. ઓકે, ચાલો. બીજું આપણે કે -2 અને -3 પેલી બાજુ પણ -3 થઈ ગયા, એટલે સ્ટેપ 2 આપણું કમ્પ્લીટ. હવે આપણે જવાનું સ્ટેપ 3 માં. સ્ટેપ 3 કોનું સંતુલન? હાઇડ્રોજનનું સંતુલન કરવાનું. બંને બાજુ હાઇડ્રોજનના પરમાણુ ગણવાના. તો ડાબી બાજુ મને કોઈ પરમાણુ દેખાતું નથી, પણ જમણી બાજુ પહેલા નહોતા દેખાતા, પણ OH- ના કારણે મને 2 દેખાય છે. બરાબર? એનો અર્થ આપણે આ બાજુ પાણીનો એક અણુ ઉમેરી દેવાનો. કારણ એક અણુ બે હાઇડ્રોજન આપે છે, અને આ રીતે આપણે લખવાનું 2MnO4- plus Br- plus H2O 2MnO2 plus Br2 plus 2OH-. અને આ પ્રક્રિયા આપણી થઈ ગઈ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા. અને ચેક કરવા માટે આપણે તાળો મેળવવાનો. એના માટે કોની મદદ લેવાની? ઓક્સિજન. ઓક્સિજનનું સંતુલન થાય છે કે નહીં એ આપણે ચેક કરવું પડે. તો ઓક્સિજનનું સંતુલન ચેક કરી લઈએ. તો આ 4 અને 2 જાણે કે 6 ને ગુણાકાર થાય, 4 દુ 8, અને આ પાછળ ઓક્સિજનમાં છે પાણીમાં 9. પેલી બાજુ ધ્યાનથી જો, 2 દુ 4, 4 ને 3 7, 7 ને પાછળ 2 લેવાય એટલે પણ 9 થઈ ગયા. 9 બરાબર 9, એનો અર્થ કે આ પ્રક્રિયા આપણી સાચી છે. કરાઈ ગયો? તો આ રીતે બેઝિક માધ્યમમાં પણ આપણે અસંતુલિત રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરી શકીએ છીએ. બરાબર? એકદમ સરળ છે, દરેકને આવડવું જોઈએ. તો આવી જે પ્રક્રિયા સ્વાધ્યાયમાં છે, જે હું તમને હોમવર્કમાં આપીશ, અને નેક્સ્ટ લેક્ચરમાં પાછું એનું આપણે સોલ્યુશન કરશું. બરાબર? તો આનો એક સરસ મજાનો ફોટો પાડી લો. શક્ય હોય તો જાતે પ્રયત્ન કરવાનો જ. બરાબર? હવે કઈ પ્રક્રિયા હું તમને હોમવર્કમાં આપું છું, એ પ્રક્રિયા તમારે લખી રાખવાની, અને એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપશું. તમારે જાતે પહેલા પ્રયત્ન કરવાનો. બરાબર? અને પછી હું સોલ્યુશન આપું એની સાથે જરા કમ્પેર કરી લેજો. હોમવર્કની અંદર એક પ્રક્રિયા તમને આપું છું. સ્વાધ્યાયમાં છે 8.18 એમાં પહેલી પ્રક્રિયા લઈ લેજો. MnO4- plus I- MnO2 plus I2 સોલિડ છે, અને માધ્યમ કયું છે? બેઝિક છે. પ્રયત્ન તમે જાતે કરજો. બરાબર? અને નેક્સ્ટ લેક્ચરમાં હું આનું તમને એક સોલ્યુશન આપીશ, અને એક નવી પ્રક્રિયા પણ આપણે લઈશું. દરેક લેક્ચરમાં એક પ્રક્રિયા હું નવી આપીશ અને એક હોમવર્કમાં આપીશ. બરાબર? અને હોમવર્કવાળી જે પ્રક્રિયા છે એનું સોલ્યુશન તમને નેક્સ્ટ લેક્ચરમાં આપતો રહીશ. તો આવી 4-5 પ્રક્રિયાઓ તમે સોલ્વ કરશો એટલે આ પદ્ધતિ આપણી પૂરી થઈ જશે. કઈ? ઓક્સિડેશન આંક પદ્ધતિ. બીજી પદ્ધતિ જે છે ઇલેક્ટ્રોન અર્ધ પ્રક્રિયા, એ પણ આપણે ભણવાની છે. એ આપણે પછીના આગળના લેક્ચરમાં આપણે જોઈશું. દરેક વિદ્યાર્થી